મહારાજે પ્રશ્ન પૂછ્યો કે મુક્તાનંદ સ્વામી, અમારી માળાના મણકામાં આવે એવા હરિભક્તો કોણ? ભગવાન પોતે હરિભક્તોની માળા ફેરવે છે, તો અમારી માળાના મણકામાં આવે એવા હરિભક્તો કોણ કોણ છે? નામ કહો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, પહેલું નામ તો દાદા ખાચરનું આવે. મહારાજ કે મુક્તાનંદ સ્વામી, એ તો મણકા નહીં, માળાનું મેર છે. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરનો વાત કરી એટલે મહારાજે આવો જવાબ આપ્યો. સભાની અંદર અલૈયા ખાચર બેઠા હતા. અલૈયા ખાચરના મનમાં એમ થયું કે મુક્તાનંદ સ્વામીને ખબર પડે છે કે નહીં? આ દાદા ખાચર બે વાર લગ્ન કરીને બેઠો છે, હું બાળ બ્રહ્મચારી છું, નામ મારું બોલાવવું જોઈએ. જો આ 150 વર્ષ પહેલા, પોણા 200 વર્ષ પહેલા જે અલૈયા ખાચરની મનની આ જે વાત છે ને, એની મનની અંદર જે આ યુદ્ધ ચાલી રહ્યું છે, એ અલૈયો આજે જીવે છે. અલૈયા ખાચરને થયું મુક્તાનંદ સ્વામીને ખબર પડતી નથી, મારું નામ બોલાવવું જોઈએ. આપણે પણ આપણા વિસ્તારની સભાની અંદર, સત્સંગની અંદર, પારાયણોની અંદર જ્યારે કંઈક સેવા કરી હોય, નાના મોટી સેવા કરીને આપણે પ્રોજેક્ટની અંદર જોડાયા હોઈએ અને સભાની અંદર કંઈક સન્માન કરવામાં આવે કે ફલાણા હરિભક્ત હવે હાર પહેરાવવા માટે આગળ આવશે, અને મનમાં ચટપટી શરૂ થાય. અલૈયો જાગી જાય આપણા મનનો કે આ સંતોને ખબર પડે છે કે નહીં, આ કાર્યકરોને ખબર પડે છે કે નહીં, મારી સેવા સામે તો જુઓ, મારા સમર્પણ સામે તો જુઓ. આ જ મનોવ્યથા અલૈયાની છે 150 વર્ષ પહેલા કે દાદા ખાચર 2 લગ્ન કરીને બેઠો છે, બોલતા નથી બહાર, પણ અંતરમાં જે બીજો અલૈયો છે ને, એની સાથેનો વાર્તાલાપ શરૂ થઈ ગયો છે. મહારાજે પૂછ્યું મુક્તાનંદ સ્વામી, એવા બીજા હરિભક્તો કોણ? મુક્તાનંદ સ્વામી કે મહારાજ, એવા બીજા હરિભક્તો તો સુરા ખાચર. અને જ્યાં આ શબ્દો બોલાયા ને, અંતરનો અગ્નિ, બહાર તો અત્યારે આપણે બધા બેઠા હોઈએ, આનંદમાં જ હોઈએ, સત્સંગની અંદર આપણે બધા જ ઉત્તમ આમ ભક્ત છીએ એવું બધાને અહીંયાથી આમ દેખાય, પણ અંતરની વાત તો કોણ જાણે? અહીંયા આગળ આપણે બધા બેઠા છીએ, પણ એવો કોઈ વ્યક્તિ આવીને બાજુમાં બેસે જેની સાથે આપણું બનતું નથી. આખી પૂજા દરમિયાન મહંત સ્વામી મહારાજ અહીંયા બેઠા છે, પણ આપણને પૂજાનું સુખ નહીં આવે કે આ ડફોડ અહીંયા આવીને ક્યાં બેઠો, આ દૂધપાક અહીંયા આવીને ક્યાં બેઠો. અલૈયો આપણી અંદર જાગે છે. 150 વર્ષ પહેલા અલૈયો સત્સંગમાંથી પડ્યો, આ પૃથ્વી પરથી ગયો, દેહ છોડીને ગયો નથી, અંતરમાં જાગે છે. જ્યારે નામ આપ્યું સુરા ખાચર, શું અંદર ગડમથલ શરૂ થઈ અલૈયાની? અલૈયાના મનમાં વિચાર શરૂ થયા છે કે આ સુરો નિયમ ધર્મની કઈ પડી છે ને? કારણ કે પ્રસંગ બન્યા હતા. શ્રીજી મહારાજે જયારે નિયમો આપ્યા, બધા નિયમ લીધા, અને એમાં સુરા ખાચરે નિયમ લીધો હતો કે આજથી આપણે ચોખાની બાધા, ચાતુર્માસ 4.5 મહિના આપણે ચોખા ખાવા નથી. અને ખૂબ ઉત્સાહમાં નિયમ નહીં લીધો, અને બીજે દિવસે શ્રીજી મહારાજે દૂધપાકની રસોઈ કરાવી, અને પોતે પંગતમાં શ્રીજી મહારાજ પોતે દૂધપાક લઈને પીરસવા માટે નીકળ્યા. સુરા ખાચરે મનમાં નક્કી કર્યું કે આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પીરસવા વાળા હોય ને ત્યારે હું આવી નિયમની ટેક લઈને બેસું, મારા જેવો અભાગ્યો કોણ કે બાધા મારી માવલડી, બાધા મારી માં, આજથી આ ચોખા પરથી ઉતરીને ઘઉં પર જા. નિયમ બદલી નાખ્યો કે હવે ચોખાનો નિયમ પડતો, નિયમ જ રાખવો છે ને, અગત્યનું શું છે? નિયમ છે કે ચોખાની જગ્યાએ ઘઉંનો નિયમ. મહારાજ પાસે મહારાજ દૂધપાક પીરસતા આવે કે મહારાજ પૂછે સુરા ખાચરને કે સુરા બાપા, કઈ નિયમ નથી ને? કે ના મહારાજ, નિયમ તો છે, પણ ઘઉંનો નિયમ છે, દૂધપાકનો તો આવવા દો. મહારાજના હાથે દૂધપાક પીધો, પણ પછીના દિવસે પરિસ્થિતિ કંઈક જુદી ઊભી થઈ. મહારાજે લાડવાની રસોઈ કરાવી, અને પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ લાડવા લઈને નીકળ્યા, અને આગ્રહ કરીને બધાને જમાડે. અને હવે ધર્મ સંકટ ઊભું થયું સુરા બાપાને. સુરા બાપા કે આ હવે ખરું થયું કે ચોખાના નિયમ પરથી ઘઉં પર આવ્યા, અને આ ભગવાને લીલા કરી કે હવે શું કરવું? કે વાંધો નહીં, કે આપણે તો નિયમ જ રાખવો છે ને. શું નિયમ? કે બાધા મારી માવલડી, બાધા મારી માં, ઘઉં પરથી ઉતરીને ચોખા પર જા. નિયમ બદલી નાખ્યો. અને મહારાજ આવ્યા કે સુરાપા કેવું છે? કે બરાબર છે, ગઈકાલે ઘઉંનો હતો, પણ આજે તો ચોખાનો શરૂ થઈ ગયો છે.
એટલે તમારે જેટલા પીરસો એટલા પીરસો. લાડવા જમ્યા. આ પ્રસંગ સત્સંગમાં પ્રચલિત હતો. અલૈયા ખાચરના મનમાં થયું, મુક્તાનંદ સ્વામી આ સુરા આપાનું નામ બોલે છે, સુરા ખાચરનું નામ બોલે છે. મુક્તાનંદ સ્વામીને કોઈ વિવેક નથી. મારી સામે જુઓ, અલૈયાની સામે કેવા સારધાર નિયમો પાડું છું. બાળ બ્રહ્મચારી છું. આપણા નિયમોનું માન આપણને હોય કે મારા જેવો નિયમ પાડવા વાળો આ સત્સંગમાં કોઈ નહીં. વિવેક સાગર સ્વામી વાત કરે છે ને, નિર્માનીપણાનું માન, કે આખા સત્સંગમાં મારા જેવો નિર્માની તમને નહીં મળે, આનું માન. અલૈયાના મનની અંદર જે અગ્નિ ભભૂક્યો. પ્રથમના 28માં શ્રીજી મહારાજ કહે છે, અર્ધ બળ્યું કાસ્ટ ધુમાડા નીકળે એમ આ અંતરની અંદર બળતરા. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી બરાબર, આ બીજા સુરા આપવાનું તમે નામ લીધું, અમારો મણકો પડ્યો માળાનો, ત્રીજો એવો હરિભક્ત કોણ? મુક્તાનંદ સ્વામી કે મહારાજ એવા ત્રીજા તો માચા ખાચર. અને આ વખતે અલૈયાની મનની અંદર જે આસુરી અલૈયો બેઠો હતો ને, એવો જાગ્યો કે હવે જો મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે અને મુક્તાનંદ સ્વામી કોઈ ચોથા હરિભક્તનું નામ આપે, મારું નામ ના આપે, તો આ તલવાર હવે મુક્તાનંદ સ્વામીની સગી નહીં થાય. અને મૂઠ ઉપર હાથ ગયો અને શ્રીજી મહારાજે પૂછ્યું કે મુક્તાનંદ સ્વામી ચોથા હરિભક્ત કોણ? અને મુક્તાનંદ સ્વામી કંઈક જવાબ આપે. અંતર્યામીથી શું અજાણ્યું હોય. શ્રીજી મહારાજની નજર પડી ગઈ હતી, અલૈયા ખાચરનો હાથ ગયો છે તલવારની મૂઠ પર. જો મુક્તાનંદ સ્વામી કંઈક ચોથું નામ બોલ્યા, શ્રીજી મહારાજે વચ્ચેમાં વાત કરી છે કે માને કરીને મુક્તાનંદ સ્વામી જેવા સંતનું પણ માથું ઉડાડવા તૈયાર થાય આ પ્રસંગ. અને અલૈયા ખાચર તલવાર કાઢવા તૈયાર હતા. મહારાજ કે ઉભારો મુક્તાનંદ સ્વામી, હવે નામ ન બોલતા. મહારાજ કે દાદા ખાચર બરાબર, સુરા ખાચર બરાબર, માચો પણ બરાબર, પણ આમાં તમારી નજર પહોંચી નહીં. અલૈયો. અને જ્યાં આટલું બોલ્યા ને જે ટાઢક વળી ગઈ કે આહા, કે હવે શ્રીજી મહારાજે બરાબર વાત કરી. જે તલવાર પર મૂઠ પર હાથ ગયો તો પાછો માળામાં આવી ગયો. ભજન શરૂ થઈ ગયું. બધા જ હરિભક્તો, બધા સંતો દિવ્ય દેખાવા માંડ્યા. થોડી જ ક્ષણોની અંદર પરિસ્થિતિ બદલાઈ ગઈ. આ સત્સંગ જે એને એવું લાગવા માંડ્યો હતો કે અહીંયા આગળ મુક્તાનંદ સ્વામીને વિવેક નથી, મહારાજને પણ વિવેક નથી, પણ જ્યાં મહારાજે એનું માન સાચવી લીધું અને અલૈયાને ફરીથી સત્સંગ દિવ્ય દેખાવા માંડ્યો. જો એ વખતે અલૈયાએ અંતરદ્રષ્ટિ કરી હોત કે મારો નિશ્ચય છે, 2000 જણને મેં સત્સંગના માર્ગે ચડાવ્યા છે, શ્રીજી મહારાજનું સર્વોપરીપણું સમજાવ્યું છે, પણ આ નિશ્ચય પાછળનું કારણ છે માન, અહંકાર. જ્યાં સુધી મારું માન સન્માન થાય છે ત્યાં સુધી આ મને સત્સંગ દિવ્ય લાગે છે, સુખકારી લાગે છે. પણ અત્યારે આ જયારે મારું માનનું ભરી સભાની અંદર ખંડન કર્યું, આવા મુક્તાનંદ સ્વામી, એનો મને અભાવ આવી ગયો. જો ત્યારે અંતરદ્રષ્ટિ થઈ હોત અને અલૈયા ખાચર પાછા વળ્યા હોત, પરિસ્થિતિ કઈ જુદી હોત. પણ અલૈયો પાછો ન વળી શકે. અલૈયાના મનમાં થયું કે બરાબર છે, મુક્તાનંદ સ્વામીને ખબર પડતી નથી સત્સંગમાં. મુક્તાનંદ સ્વામી મોટા કહેવાય ખરા, પણ આમાં મુક્તાનંદ સ્વામીને વિવેક નહીં. હરિભક્તો કેવા મોટા, કયા મોટા ને કયા મોટા નહીં, એ મુક્તાનંદ સ્વામીને ના ખબર પડે. આ તો શ્રીજી મહારાજ જ જાણે. આપણું પણ ઘણી વાર એવું થાય કે મારું કોઈ સાચવતું નથી, કોઈને પડી નથી, સત્સંગ વધી ગયો, હવે કોઈને પૂછતું નથી. અલૈયો જાગી ગયો. પણ એક પ્રસંગ એવો બન્યો, જો અલૈયા ખાચરે અંતરદ્રષ્ટિ કરી હોત તો આવો દિવ્ય અને અલૌકિક સત્સંગ છોડીને જવાનો વારો ના આવ્યો હોત. યોગીજી મહારાજે કહ્યું, યોગી બાપા કહેતા, પ્રાપ્તિ મોટી થઈ છે એમાં વિઘ્ન ના આવવા દેવું. આવી અલૌકિક પ્રાપ્તિની અંદર એ વિઘ્ન ના આવ્યું હોત. બીજો પ્રસંગ શું બન્યો? આવો ચોમાસાના મહિનાઓ ચાલતા હશે અને ઘેલાની અંદર ગેલો ખડખડ વહેતો હશે, ખૂબ જ સુંદર ત્યાં પાણી બધું ગેલાની અંદર આવ્યું હતું. એટલે આખી નદી આમ ભરપૂર હતી. શ્રીજી મહારાજે જળલીલા કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પરમહંસોના સંઘ સાથે શ્રીજી મહારાજ ગેલામાં પહોંચ્યા અને ત્યાં આગળ નાહવાની શરૂઆત કરી. શ્રીજી મહારાજ ખૂબ જ સારા તરવૈયા, આ લોકની દ્રષ્ટિએ, આમ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વકળા કૌવિદ હોય, પણ આ લોકની દ્રષ્ટિએ પણ ખૂબ સારા તરવૈયા. શ્રીજી મહારાજે નાહવાની શરૂઆત કરી
અલૈયા ખાચર આમ મોટી ફાંદવાળા, થોડું સ્થૂળ શરીર, એ પણ નાવા માટે પોતળી પહેરીને ઘેલાની અંદર ઉતર્યા. મહારાજ હરિભક્તો સાથે, પરમહંસો સાથે સ્નાન કરી રહ્યા હતા અને મહારાજને આમ રમૂજ સૂજી. મહારાજે એ વખતે અલૈયા ખાચરને પાણીની અંદર જઈને 2 પગથી એમને ઉછાળ્યા. હવે જેવા અલૈયા ખાચર આમ ઉછળ્યા પાણીની અંદર અને ઊંધા થઈને પડ્યા અને જેવા બહાર આવ્યા, શ્રીજી મહારાજે બીજું ચરિત્ર કર્યું કે પોતાના પગના અંગૂઠાથી અલૈયા ખાચરે જે પોતળી પહેરી હતી એ પોતળીની ગાંઠ શ્રીજી મહારાજે અંગૂઠાથી છોડી દીધી. હવે જેવી ગાંઠ છોડી એટલે શું પરિસ્થિતિ થાય? પાણીની અંદર અલૈયા ખાચર બધા જ કપડા નીકળી ગયા અને સંપૂર્ણ નગ્ન અવસ્થાની અંદર પાણીની અંદર ઉભા રહી ગયા. અને શ્રીજી મહારાજ પાણીની અંદરથી બહાર નીકળીને કિનારા પર આવીને ઉભા રહ્યા અને અલૈયાને બહાર બોલાવે કે બાપુ બહાર આવો. હવે બાપુની પરિસ્થિતિ તો કાપો, લોહી ન નીકળે. આ વખતે 2 દ્રષ્ટિકોણ હતા. એ વખતે અલૈયા ખાચર એવું વિચારી શક્યા હોત કે ઓ મારા કેવા મોટા ભાગ્ય, અહીંયા આટલા બધા હરિભક્તો છે, સંતો પરમહંસો ભેગા છે, પણ શ્રીજી મહારાજે આ ચરિત્ર મારી સાથે કર્યું, મને સિલેક્ટ કર્યો, ચોઝન વન, અને મારી ઉપર કૃપા કરીને આ સ્મૃતિ મને આપી. આવો વિચાર કરી શક્યા હોત. પણ એમને શું વિચાર કર્યો કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, આ ભગવાન તલ માત્ર વિવેક નથી. મારા જેવો દરબાર, ક્ષત્રિય જ્ઞાતિનું જેને અભિમાન હતું, મારા જેવો દરબાર અને બધાની વચ્ચે રૂમની અંદર બોલાવીને કંઈક આવું અપમાન કર્યું હોત ને તો સહન કરી લે, જાહેરમાં અપમાન. હવે આ શ્રીજી મહારાજ પાસે આવે એ બીજો ઘેલા નદીના પાણીની અંદર જ તરતા નીકળીને બહાર કિનારે નીકળ્યા અને પાછા પોતાને ગામ ઝીંઝાવદર પહોંચ્યા. ઘેલામાંથી બહાર નીકળ્યા હશે ત્યારે પોતળી પહેરીને નીકળ્યા હશે. પોતળી તો મહારાજે પાણીમાં ખેંચી લીધી હતી. જેમ તરતા બહાર નીકળ્યા અને કિનારે જઈને બહાર આવીને ઉભા રહ્યા, એવી રીતે જો શ્રીજી મહારાજ આગળ આવીને પણ ઉભા હોત, સત્સંગની અંદર આ પ્રસંગ અમર થઈ જાત, ચરિત્રમાં ગણાઈ જાત. પણ અલૈયાના મનની અંદર જે માન, જે અહંકાર, સત્સંગમાંથી પાડ્યા, ઝીંઝાવદર પાછા ગયા. અને પછી જે અલૈયા ખાચરે 2000 જણને સત્સંગ કરાવ્યો હતો, એ અલૈયા ખાચર રોજ સવારના શું કાર્યક્રમ શરૂ કર્યો? ઝીંઝાવદરની પાદરે બેસે અને જે કોઈ દર્શન કરવા જાય ગઢડા તરફ, એ બધાને કે ક્યાં જાઓ છો? કે ગઢડા સ્વામિનારાયણના દર્શન કરવા જઈએ છીએ. ન જવાય સ્વામિનારાયણના દર્શન કરવા. કે અરે ભાઈ એ તો ભગવાન છે. કે ન હોય ભગવાન, પૂરવીઓ બ્રાહ્મણ છે, કે ભૂત ને બાબરો ભૂત વશ કર્યો છે, મંત્ર તંત્ર જાણે છે, ન હોય ભગવાન. આપણો ઇતિહાસ એવું કે છે 2000 ને સત્સંગ કરાવવાળા બાળ બ્રહ્મચારી અલૈયા ખાચરે 4000 થી વધારેને સત્સંગના માર્ગમાંથી પાછા પાડ્યા. મુક્તાનંદ સ્વામીને અલૈયા ખાચર દેખાય છે એટલે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે પહેલા જે નિશ્ચય હતો એ નિશ્ચય હતો કે નહોતો? 2000 જણને સત્સંગ કરાવ્યો ત્યારે શું અલૈયા ખાચર શ્રીજી મહારાજને સર્વોપરી ભગવાન નહીં જાણતા હોય? પોતે જે બ્રહ્મચર્યનું પાલન કરતા હતા, નિષ્કામ ધર્મ, શ્રીજી મહારાજે કહ્યું અમને બધા ધર્મની અંદર સૌથી વહાલો કોઈ ધર્મ હોય તો એ નિષ્કામ ધર્મ છે. નિષ્કામ ધર્મનું યથાર્થ પાલન કરનાર અલૈયા ખાચર શ્રીજી મહારાજને સર્વોપરી ભગવાન નહીં જાણતા હોય? શ્રીજી મહારાજ ના પાડે છે. મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, એ જે નિશ્ચય હતો એ મનનો ધાર્યો નિશ્ચય હતો. અને આવો જે મનનો ધાર્યો નિશ્ચય હોય એવો હરિભક્ત તો મનમુખી છે. અને એનાથી પણ આગળ શ્રીજી મહારાજ એને પદવી આપી દે છે. શ્રીજી મહારાજ એવું કહે છે કે એવો હરિભક્ત તો નાસ્તિક છે. સત્સંગમાં છે પણ જો આ સત્સંગ કરવા પાછળનું ઉદ્દેશ્ય, સત્સંગ કરવા પાછળનું કારણ, એનું મોટિવેશનલ ફોર્સ જો માન છે, શ્રીજી મહારાજ કહે છે મનમુખી છે, નાસ્તિક છે. મુક્તાનંદ સ્વામીના નજરની સામે આવા દ્રષ્ટાંતો સત્સંગમાં એ વખતે જે બન્યા હતા સામે હતા અને એટલા માટે મુક્તાનંદ સ્વામી આવો પ્રશ્ન પૂછ્યો છે. મુક્તાનંદ સ્વામીની આંખની સામે જીવા ખાચર હશે.
એ જીવા ખાચર કે જેમણે શ્રીજી મહારાજની પહેલી પધરામણી ગઢડાની અંદર કરાવી. શ્રીજી મહારાજ 28 વર્ષ દાદા ખાચરના દરબારમાં રહ્યા. એ દાદા ખાચરના સગા કાકા જીવા ખાચર, એમની વિનંતીથી શ્રીજી મહારાજ સૌ પ્રથમવાર ગઢડાની અંદર આવ્યા. એ જીવા ખાચર કે જેઓ રોજ સવારના શ્રીજી મહારાજ અને સંતો ઘેલા નદીએ નાવા જાય તો નાવા માટે જાય એની પહેલા પોતે ઝાડુ લઈને દરબાર ક્ષત્રિય જ્ઞાતિના ગામધણી, પોતે બાપુ છે પણ ગામધણી પોતે આખો રસ્તો સાફ કરી નાખે, કારણ કે શ્રીજી મહારાજ અને સંતો આ માર્ગેથી ચાલીને ઘેલા નદીએ નાવા જતા હતા. આવી ભક્તિ હતી જીવા ખાચરની. શ્રીજી મહારાજ એમના ઘરે હતા. આપણે આ બધા ઇતિહાસના પ્રસંગોથી ઘણા બધા પરિચિત છીએ, છતાં પણ આજે યાદ કરવા છે, કારણ કે એ અલૈયોને જીવો આજે પણ આપણી અંદર જીવે છે. એ જીવા ખાચરે શ્રીજી મહારાજને જયારે ભર સભામાં થૂકવું હતું, ગળફો આવ્યો, ત્યારે પોતાની પાગ કાઢીને શ્રીજી મહારાજ આગળ ધરી દીધી. શ્રીજી મહારાજને કહ્યું, થૂકદાની નથી, આમાં ગળફો કાઢો. ત્યારે આખી સભામાં વાહ પોકારી ગઈ કે વાહ બાપુ વાહ, નિશ્ચય તો ભગવાનપણાનો તમને છે. ભર સભામાં ગામધણી થઈને તમે તમારી પાઘડી કાઢીને મહારાજને ધરી દીધી ગળફો કાઢવા માટે. બધા વાહ પોકારી ગયા. શ્રીજી મહારાજને ખાડે જવું હતું, ભર ચોમાસાની અંદર, બહાર વરસાદ ચાલુ છે એવી પરિસ્થિતિમાં બહાર કેવી રીતે લઈ જવા? જીવા બાપુએ પોતાના રસોડાની અંદર જઈને જ્યાં આગળ ચૂલો થાય, જ્યાં આગળ રસોઈ બને, એ સ્થાનની અંદર ઈંટો ગોઠવીને શ્રીજી મહારાજને કહ્યું કે અહીંયા આગળ તમે આ વિધિ પૂરી કરો, અને ત્યાં આગળ ચૂલાની અંદર શ્રીજી મહારાજને ત્યાં ખાડે બેસાડ્યા. આ પ્રકારનો દિવ્ય ભાવ સામાન્ય વસ્તુ ન કહેવાય. શ્રીજી મહારાજને ટાળ વાતી હતી, પોતાના ઘરના જે ઓલા નવા લાકડા હતા એ ફાડીને ત્યાં આગળ તાપણું કરીને શ્રીજી મહારાજને તાપ્યા. શું ન થાય શ્રીજી મહારાજ માટે? લોયાનું ત્રીજું વચનામૃત મહાત્મ્ય સહિત ઉત્તમ નિશ્ચય દેખાતો હતો કે ભગવાનને સંતને હાથે શું ન થાય, પોતાનું બધું જ અર્પણ થઈ જાય. આ જીવા ખાચર મુક્તાનંદ સ્વામીની નજરની સામે છે કે આ જીવા ખાચર જેમણે આટલો બધો યથાર્થ નિશ્ચય, અને એ જીવા બાપુ તૈયાર થયા શ્રીજી મહારાજને મારવા માટે. અલૈયા બાપુ તો ઝીંઝાવદર પાછા ગયા, પાછા સત્સંગમાં આવ્યા નહીં, પણ જીવા બાપુ તો સત્સંગની અંદર રહ્યા શ્રીજી મહારાજને મારવા માટે તૈયાર થયા. પૂર્ણ પુરુષોત્તમ નારાયણને જાણતા હતા કે આ સ્વતંત્ર પુરુષ છે, સર્વોપરી ભગવાન છે, કરતા હરતા છે. આ બધી જ સમજણ હતી. રામ ખાચર નામના એક વ્યક્તિને એમણે રોક્યો અને એને તૈયાર કર્યો. ઈર્ષ્યાથી એટલા ભભૂકતા હતા કે આ શ્રીજી મહારાજ બધું બરાબર, પણ જે દાદા ખાચરનું સાચવે છે એવું મારું સાચવતા નથી. શ્રીજી મહારાજ જ્યારે દાદા ખાચરને આગળ બોલાવે, એનું સન્માન કરે, અને એ વખતે જીવા ખાચરને આમ જે બળતરા થાય કે દાદા જેવી સેવા તો હું પણ કરું છું. આપણી પરિસ્થિતિ પણ આ જ છે. મારી સેવા ક્યાં ઓછી છે? કેટલી સેવા કરી છે, કેટલા પૂજા પ્રસાદની સેવા, કેટલી રસોઈઓ મેં લખાવી દીધી છે, પણ કોઈ મને પૂછતું નથી, આગળ કરતું નથી. માન સન્માનનું લિસ્ટ બોલાય, હાથ તોરા કરવાનું લિસ્ટ બોલાય, ત્યારે મને હંમેશા બધા ભૂલી જાય છે. આ બળતરા જીવા ખાચરને કે જ્યારે પણ કંઈ પણ આવું નાના મોટા પ્રસંગે મહારાજ દાદા ખાચરને યાદ કરે છે, મને યાદ કરતા નથી. અને એ જે બળતરા ઉપડી, શ્રીજી મહારાજને મારવા માટે તૈયાર થયા, શ્રીજી મહારાજને મારવા માટે માણસો રોક્યા. મુક્તાનંદ સ્વામીના નજરની સામે આ જીવા ખાચર હશે કે આવો સત્સંગ હોવા છતાં પણ શા માટે નિશ્ચય ટળી ગયો? તો ત્યારે નિશ્ચય હતો કે નહોતો? મુક્તાનંદ સ્વામીના નજરની સામે મચ્છિયાઓના ફૈબા હશે. મચ્છિયાઓ ગામ, સજ્જન કુંવરબા પોતે ત્યાંના સંનિષ્ઠ હરિભક્ત, એમની આવી ભક્તિ જોઈને 32 વાર શ્રીજી મહારાજ ત્યાં મચ્છિયાઓની અંદર પધાર્યા છે સંતો પરમહંસો સાથે. એક પણ ઉત્સવ એવો બાકી નથી જે મચ્છિયાઓની અંદર ન ઉજવાયો હોય. શ્રીજી મહારાજે બધા જ ઉત્સવ મચ્છિયાઓની અંદર ઉજવ્યા છે. પણ એમના દીકરાની વહુ સાથે કંઈક એવા અબોલા થયા અને એમના ફુલીબા, એમના દીકરાના વહુ, એ પોતાના પિયર ચાલ્યા ગયા. શ્રીજી મહારાજ જ્યારે એમને ત્યાં પધાર્યા સંતો સાથે, શ્રીજી મહારાજ પહેલા મેલાણા ગામ ગયા હતા, એમના દીકરાના વહુને મળ્યા. વહુએ વિનંતી કરી મહારાજને કે હું તો મચ્છિયાઓ જવા તૈયાર છું, જે કહેશો એ પ્રમાણે હું માફી માંગીશ.
જો મારા સાસુમાં મને ફરીથી બોલાવે તો હું ત્યાં આગળ સમાધાન કરવા તૈયાર છું. શ્રીજી મહારાજ ગયા અને સજ્જન કુંવરબાને વાત કરી કે દીકરાના વહુ તૈયાર છે, પાછા બોલાવી લો. સજ્જન કુંવરબાએ જમવા માટેની બધી તૈયારી કરી હતી. સંતો અને પરમહંસો અને મહારાજ માટે બધી રસોઈઓ તૈયાર કરાવી હતી. મહારાજને કે મહારાજ, તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બરાબર, અવતારના અવતારી, સર્વોપરી ભગવાન, બધું બિરુદ તમારું બરાબર, પણ આ સાસુ વહુના ઝઘડામાં તમને ખબર પડે, આમાં તમે વચ્ચે ન પડતા. મહારાજે સમજાવ્યા, ન સમજવા તૈયાર થયા. મહારાજ કે અમે અહીંયા અત્યારે ને અત્યારે સંગ લઈને નીકળી જશું. ફૈબા કે મહારાજ, તમે તો સ્વતંત્ર છો, તમને કોણ રોકી શકે? જવું હોય તો જાઓ, પણ આમાં સમાધાન નહીં થાય. 32 વાર જેમણે શ્રીજી મહારાજને મચ્છિયાઓમાં પધરાવ્યા છે, ભવ્ય રંગેચંગે ઉત્સવો કર્યા છે. શ્રીજી મહારાજને સર્વોપરી ભગવાન જાણે છે ક્યાં સુધી કે તમે સર્વોપરી ભગવાન બરાબર, પણ આમાં તમારી નજર પહોંચે નહીં. શ્રીજી મહારાજે સંઘ સાથે નીકળી ગયા. શ્રીજી મહારાજ કે સંતો, આજથી મચ્છિયાઓનું પાણી હરામ. ફૈબા વળી શક્યા નથી, પાછા વળી શક્યા નથી. મુક્તાનંદ સ્વામીના નજરમાં સત્સંગના આ બધા હરિભક્તો એમની સામે હશે, અને એટલા માટે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછી લીધો કે પેલા જે નિશ્ચય હતો એ નિશ્ચય હતો કે નહોતો? અને આ પ્રશ્ન આપણને પણ અંતરદ્રષ્ટિ કરાવે છે. અત્યારે મહંત સ્વામી મહારાજ છેલ્લા 15 દિવસથી અમદાવાદની અંદર છે. સવારના પોરમાં આપણે 4 વાગે 3:30 વાગે જાગીને દોડીને અહીંયા આગળ દર્શન માટે આવીએ છીએ. અને રોજ ઘણા કેટલાય હરિભક્તો અહીંયા સેંકડો એવા બેઠા છે, એક પણ દિવસ હજી એમણે આ દર્શનનો પાડ્યો નથી, ચૂક્યા નથી. અને સત્સંગમાં આપણે સેવામાં, ભક્તિમાં પૂરેપૂરી રીતે જોડાયા છીએ. પણ આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે કે મુક્તાનંદ સ્વામીએ જે 150 વર્ષ પહેલા પ્રશ્ન પૂછ્યો કે મારો જે આ નિશ્ચય છે એ નિશ્ચય કેવો છે? જો હું અહીંયા આગળ આવું અને સભા મંડપની અંદર ક્યાંક ખાલી જગ્યા હોય, આગળ આવીને બેઠો ને કોઈ કાર્ય કરાવીને મને ઊભો કરે, અને એ વખતે મારા અંતરનો અલૈયો જાગી જાય છે. બહાર હું બોલતો નથી, ઊભો થઈને પાછળ બેસી જાઉં છું, પણ અંતરમાં ગળમથલ શરૂ થાય છે કે આવા ને આવા ખબર પડતી નથી. અહીંયા આગળ આવીને બેઠો તો મને ઓળખતો નથી, મારી સેવા કેટલી છે એને ખબર નથી. અલૈયો જાગી ગયો, જીવો જાગી જાય છે, ફૈબા જાગી જાય છે. અંતરદ્રષ્ટિ કરવાની છે. અને જો આવી ગળમથલ અંતરમાં થતી હોય, અલૈયો, જીવો, ફૈબા જાગતા હોય, તો સમજી રાખજો 150 વર્ષ પહેલા જે પરિણામ અલૈયાના જીવનમાં, જીવાના કે ફૈબાના જીવનમાં આવ્યું હતું, આજે પણ એ પરિણામ આપણા જીવનમાં આવવાનું છે. જ્યાં સુધી આવા કોઈ સ્વભાવ સાથે આપણે સત્સંગ કરીએ છીએ, ત્યારે આજે નહીં તો કાલે એ નિશ્ચય ટળવાનો. અત્યારનો જે સત્સંગ આપણને દેખાય છે, મહારાજે કહ્યું મનમુખી સત્સંગ છે, અને આને સત્સંગી કહેતા જ નથી. ભલે આપણે તિલક ચાંદલા સહિત નિષ્ઠાથી આપણે જોડાયા છીએ, પણ મહારાજે એને બિરુદ આપી દીધું કે આ તો નાસ્તિક છે. કારણ કે કાલે ઉઠીને ભગવાનમાંથી શ્રદ્ધા ઉઠી જવાની, આ સત્સંગમાંથી શ્રદ્ધા ઉઠી જવાની, એને પાછા પડવાની. તો એવું શું કરીએ? એવો કયો વિચાર આપણા જીવનની અંદર આવે? કારણ કે આપણે કોઈ બ્રહ્મરૂપ થયા નથી. સ્વભાવ તો આપણા બધાની અંદર, મારા તમારાની અંદર છે. એવો માનરૂપી સ્વભાવ બધાની અંદર બેઠો છે. ક્યારેક કોઈ વખાણ થાય ત્યારે આપણને મજા આવે છે, અને અપમાન થાય ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. અને આ સ્વભાવ આજે ને આજે તો ટળી નથી જવાના. તેવું શું કરીએ કે આ ભલે સ્વભાવ આપણી અંદર પડ્યા છે, ધીરે ધીરે ઘસાતા એ સ્વભાવ નીકળી જશે, પણ અત્યારે આ સ્વભાવ સાથે આપણે સત્સંગ કરીએ છીએ તો આ સત્સંગમાંથી પાછા પડવાનો વારો ના આવે. ગુણાતાન સ્વામીએ પોતાની વાતમાં કહ્યું, આ સત્સંગ દ્રઢ કરીને જાળવી શકીએ, સત્સંગનું યથાર્થ સુખ લઈ શકીએ, એના માટેનો ઉપાય ગુણાતાન સ્વામી આપ્યો કે જ્યારે મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે. ગુણાતાન સ્વામી આ વિચાર આપ્યો, ભગવાન ભજવાનું સુખ. અને આપણને બધાને ખબર છે, સત્સંગની અંદર આપણને કોક વાર બહુ મજા આવે, આનંદ થઈ જાય, અને કોક વાર એમ થાય કે હવે સત્સંગમાં જવું નથી, મંદિરે જવું નથી, પગ પાછા પડી જાય. પણ કાયમ માટે ચડતો ને ચડતો રંગ રહે. ગુણાતાન સ્વામી ઉપાય આપે છે, મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવ એક થઈ જાય ત્યારે સત્સંગ કરવાનું, ભગવાન ભજવાનું સુખ આવે.
શું કહેવા માંગે છે ગુણાતાન સ્વામી? ગુણાતાન સ્વામી નો ઉપદેશ એ પ્રકારનો છે. ગુણાતાન સ્વામી એ કહેવા માંગે છે કે જ્યારે સત્સંગમાં દિવ્ય ભાવ, બધું દિવ્ય હોય ત્યારે તો આપણને બધાને આનંદ આવે છે, પણ કંઈક મનુષ્ય ભાવ, મનુષ્ય ચરિત્ર એ આપણને દેખાય ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ, પાછા પડી જઈએ છીએ. કોનામાં મનુષ્ય ભાવ અને કોનામાં દિવ્ય ભાવ? મોહન સ્વામી મહારાજ બે વાત કરે છે. મોહન સ્વામી મહારાજ કહે છે આ જે સંબંધવાળા છે એ બધા દિવ્ય છે, અને બીજું ભગવાનને ભગવાનના સંત એ દિવ્ય છે. જો આ બે દ્રષ્ટિ આપણા જીવનની અંદર, આ બે વિચાર આપણા જીવનની અંદર દ્રઢ થઈ ગયા તો એ અલૈયા ખાચરની જે પરિસ્થિતિ થઈ, જીવાની ફૈબાની જે પરિસ્થિતિ થઈ, એવી પરિસ્થિતિ આપણી નહીં થાય. એની ગેરંટી સત્પુરુષ આપે છે. ભગવાન ભજતા જે આપણને ઘણીવાર દુઃખનો અનુભવ થાય છે, ગુણાતાન સ્વામી ગેરંટી આપે છે કે જો મનુષ્ય ભાવ ને દિવ્ય ભાવ એક થઈ ગયો, અખંડ સુખની અનુભૂતિ આ સત્સંગની અંદર આપણને થશે. સૌથી પહેલી વસ્તુ છે સંબંધવાળામાં દિવ્ય ભાવ, જે સૌથી અઘરો છે. કારણ કે મહંત સ્વામી મહારાજમાં તો દિવ્ય ભાવ આપણને છે જ. રોજ સવારે હમણાં કથામાં બધા પ્રસંગોની આખી હારમાળા ચાલે છે. મહંત સ્વામી મહારાજના બધા અદ્ભુત પ્રસંગો અહીંયાથી સંતો વાત કરે છે. એ ઐશ્વર્યના પ્રસંગો, સામર્થ્યના પ્રસંગો, એમના ત્યાગ વૈરાગ્ય, એવા જે બધા અદ્ભુત ગુણો, એમના લક્ષણો, એના પ્રસંગો અહીંયાથી કહેવાય છે. એટલે એમનામાં તો દિવ્ય ભાવ આપણને સહેજે રહે છે, પણ સંબંધવાળામાં દિવ્ય ભાવ રહેવો એ પાંચમી ઘાટી છે. કારણ કે ખરી પરીક્ષા એ કરવાના છે. અહીંયા આગળ આપણે આવીને બેસશું તો આપણી જે પણ વઢવેડ થવાની છે, રોકટોક થવાની છે, એ કાર્યકરો સાથે થવાની છે, આપણી સાથેના હરિભક્તો સાથે થવાની છે. ખરેખરી પરીક્ષા ત્યાં છે. એ જ્યારે દિવ્ય મનાશે ત્યારે આ સત્સંગની અંદર ભગવાન ભજવાનું યથાર્થ સુખ આવશે. આપણી દ્રષ્ટિ ખાલી બદલવાની છે. આ જે હરિભક્તો છે એ જ્યારે દિવ્ય મનાશે, આપણી દ્રષ્ટિ મહંત સ્વામી મહારાજની દ્રષ્ટિ બનશે તો સત્સંગનું યથાર્થ સુખ આવશે. મોહન સ્વામી મહારાજનો આમ પ્રિય ગ્રંથ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, એમના માટે આમ જ્યારે પણ આપણે જોઈએ છીએ ભરી બંદૂકે જ હોય છે. જેવી કંઈ વાત કરવાની શરૂઆત થાય એટલે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથ ખોલીને એમાંથી મહંત સ્વામી મહારાજ આપણને એ બધા અદ્ભુત પાઠો છે આપણને પીરસે છે. અને એમાંનું એક અદ્ભુત વાક્ય જે મહંત સ્વામી મહારાજને અત્યંત પ્રિય છે. મહંત સ્વામી મહારાજ વારે વારે આ વાક્યને આપણી આગળ રજૂ કરે છે, ધરાવે છે આપણને. મહંત સ્વામી મહારાજ એ વાત કરતા કહે છે કે ભગવાનને ભજતા સર્વે ભક્તો દિવ્ય છે. ભગવાનને ભજતા સર્વે ભક્તો દિવ્ય છે. સર્વે ભક્તો આવી ગયા, નાનાથી લઈને મોટો. યોગી મહારાજે કહ્યું ને કે થાથા થાબડા જેવો હોય, ગમે તેવો હોય, અને છેલ્લે તો કઈ કલમ વિરોધી હોય. હવે આ સત્સંગની અંદર અહીંયા જે પણ કોઈ બેઠા છે થાથા થાબડા જેવા હશે, ગમે તેવા હશે, પણ આમાં વિરોધી કોણ છે? આ 5-5 વાગે અહીંયા આગળ સભા મંડપની અંદર આવીને બેસી જવું અને સતત 15 દિવસ સુધી આવું સ્વામીનું સુખ લેવું, આવો દિવ્ય સત્સંગ સમાજ ક્યાં મળવાનો? યોગીજી મહારાજ તો ત્યાં સુધીની કલમ મૂકી છે કે વિરોધી હોય તો પણ એનો અભાવ લેવો નથી, એની અંદર એ દિવ્ય દ્રષ્ટિ રાખવાની છે. તો આ તો બધા સંબંધવાળા છે, પણ આપણી દ્રષ્ટિ એ આપણને આમાંથી પાછા પાડે છે. જો આ દ્રષ્ટિ આપણી બદલાઈ ગઈ, વસ્તુ પરિસ્થિતિ સંજોગ એના એ જ છે. હરિભક્તો કોઈ બદલાવાના નથી, સત્સંગ કોઈ બદલાવાનો નથી. એના એ જ હરિભક્તોને એના એ જ આ સત્સંગના માહોલની વચ્ચે આપણે અખંડ સુખ અને શાંતિની અનુભૂતિ ક્યારે કરી શકીશું? જ્યારે મહંત સ્વામીની દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ બનશે ત્યારે. પણ આપણી દ્રષ્ટિ કેવી છે, બસ એ જો આપણે સમજી લઈએ ને, અને એમાંથી થોડીક અંતરદ્રષ્ટિ કરીને પાછા વળીએ, દેખાશે આપણને. યોગીજી મહારાજે કહ્યું કે કોઈક એવો હરિભક્ત હોય, એના એવા સ્વભાવ આપણને દેખાય, પણ એ સ્વભાવ દેખાય એને ઢાંકી દેવા. એ સ્વભાવની સામે મહિમાનો વિચાર કરવો કે આ સત્સંગની અંદર પ્રવેશ સામાન્ય વ્યક્તિનો છે જ નહીં. યોગી બાપા કહેતા કે આ દાદર મંદિરનો દાદરો કોણ ચડે? તો સોપારી ઉપર ઊંધા માથે 10,000 વર્ષ તપ કર્યું હોય ત્યારે એનો પ્રવેશ આ દાદર મંદિરના દાદરા ચડીને અંદર, આ સભામાં બેસવાની તો વાત જ નથી, દાદરા ચડીને દાદર મંદિરમાં પ્રવેશ કર્યો છે. હવે ખાલી કલ્પનાની બહાર જાય એવું છે. સોપારી ઉપર ઊંધા માથે કેટલા વર્ષ?
હવે આપણે બધા અહીંયા આવીને બેઠા છીએ ને, આવી કોઈ સાધના કરીને આવીને બેઠા છીએ. આ પહેલો જન્મ નથી આપણો. એકવાર યોગીજી મહારાજ એક ગામમાં પારાયણ કરવા માટે ગયા. પારાયણ કરીને પાછા વળતા હતા અને એક હરિભક્તે આવીને ગાડી આમ યોગી બાપાની ગામની બહાર નીકળતી હતી. હરિભક્તે આવીને ગાડી અટકાવીને કહ્યું, બાપા મારા ખેતરમાં પધરામણી કરવાની રહી ગઈ છે. એટલે સેવક સંતોએ વાત કરી કે થોડા મહિનાઓ પછી ફરીથી આ ગામમાં આવવાનું છે, ત્યારે ખેતરમાં પધરામણી થશે, કારણ કે અત્યારે આગળ હજી પહોંચવાનું છે ગામમાં, ત્યાં જમવાનું, સભા, પછી આગળ બધું વિચરણ લાંબુ છે. પેલા હરિભક્તે હઠ પકડી કે બાપા અત્યારે આવ્યા છો, મારા ખેતરમાં પધરામણી વગર કેમ જવાય? યોગી બાપા કે સારું ગાડી વાળી લો. એ હરિભક્તના ખેતરની અંદર પહોંચ્યા. યોગી બાપા નીચે ઉતર્યા અને ત્યાં પુષ્પો પધરાવ્યા, ધૂન કરી. પછી યોગી બાપા કહે કે આપણે ખેતરના સામે છેડે જવું છે. હવે આખું ખેતર ખેડી નાખેલું, એટલે બધા ઢેફા આમ ખેતરની અંદર પડ્યા હતા. એટલે સાથેના સંતોએ વાત કરી કે બાપા ખેતર પ્રસાદીનું થઈ ગયું. પેલા હરિભક્ત પણ રાજી હતા. એની અપેક્ષા એટલી જ હતી કે યોગી બાપા આવીને પગલા કરે. પણ યોગી બાપા કે ના, આપણે સામે છેડે જવું છે. એટલે સંતો પાછા વાળવા માટે બહુ આગ્રહ કરવા માંડે યોગી બાપાને કે જરૂર નથી, હરિભક્તની ઈચ્છા નથી. એટલે યોગી બાપા સેવકનો હાથ છોડીને પોતે ચાલવા માંડ્યા. હવે ખેતર ખેડેલું હતું, ઢેફા હતા, એટલે સેવકને એમ ચિંતા થઈ કે હવે કંઈક પગમાં મચકોડ આવી જાય. એટલે સેવક સંતો યોગી બાપાનો હાથ પકડીને ભેગા ચાલ્યા. આખું ખેતર ક્રોસ કરીને સામે છેડે આવ્યા. ત્યાં આગળ આવ્યા અને 2 આંબાના ઝાડ હતા. યોગી બાપાએ આંબાના ઝાડ આગળ પહોંચ્યા. એ આંબાના ઝાડને 2 હાથનો સ્પર્શ કર્યો. હાથનો સ્પર્શ કરીને યોગી બાપા એટલું બોલ્યા, 10,000 વર્ષથી તપ કરતા હતા ત્યારે આજે સત્પુરુષનો યોગ થયો. 10,000 વર્ષથી તપ કરતા હતા ત્યારે આજે સત્પુરુષનો યોગ થયો. કેટલા કલાક માટે થયો હશે? યોગી બાપામાં હાથ રાખીને અડધો કલાક, 15 મિનિટ, 10 મિનિટ, કેટલું ઉભા છે? ગણતરીની સેકન્ડો માટે યોગીજી મહારાજે સ્પર્શ કર્યો ઝાડનો. 10,000 વર્ષ સુધી તપ કરવાનું ફળ શું? સત્પુરુષના 5 થી 10 સેકન્ડનો સંપર્ક, એમનો યોગ. હવે આપણે અહીંયા બધા બેઠા છીએ, વિચાર કરો, આપણને સત્પુરુષનો કેવો યોગ સાંભળ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજનો કેટલો લાભ લીધો, અત્યારે મહંત સ્વામી મહારાજનો કેટલો લાભ લઈએ છીએ. અરે અત્યારે જ આપણે અહીંયા બેઠા છીએ, કલાક સુધી સ્વામીના દર્શનનો યોગ થશે. કેટલા મોટા પુણ્ય હશે. પણ તકલીફ શું થાય છે? આ મહિમા આપણે આપણો સમજીએ છીએ કે હા, કે મારા તો બહુ મોટા ભાગ્ય, આ સત્સંગમાં મારા જેવો પુણ્યશાળી કોઈ નહીં. પણ બાજુવાળો એ તો આપણને આલિયો માલિયો જમાલિયો જ લાગે કે આ તો મફતિયો જ છે, અહીંયા આવીને બેઠો છે, મને ખબર છે કેવો છે. આ દ્રષ્ટિ બદલવાની છે કે આ બાજુમાં બેઠો છે ને એ દિવ્ય છે, એ ગુણાતીત છે, અક્ષરધામનો મુક્ત છે. ભલે એના સ્વભાવ દેખાય, પણ આ સત્સંગની અંદર પ્રવેશ થયો છે, સામાન્ય ન હોય. 10,000 વર્ષનું તપ કરે ત્યારે આંબાના ઝાડને 5 થી 10 સેકન્ડનો સત્પુરુષનો યોગ થતો હોય, તો આ સત્સંગની અંદર જે પણ કોઈ બેઠા છે એ બધા દિવ્ય છે, અક્ષર મુક્ત છે. આ દ્રષ્ટિ થઈ તો જે અલૈયાને વિઘ્ન આવ્યું હતું, જે વિઘ્ન જીવાને આવ્યું હતું, જે વિઘ્ન ફૈબાને આવ્યું હતું, એ વિઘ્નમાંથી આપણે બચી જશું. પ્રાપ્તિ મોટી થઈ છે, એમાં જે આ વિઘ્ન આવે છે એ વિઘ્નના રસ્તેથી આપણે પાછા વળી જશું. પણ જ્યારે આપણી આ દ્રષ્ટિ થાય, અને બીજી દ્રષ્ટિ જે છે કે ભગવાન અને સંતની અંદર એવો દિવ્ય ભાવ, સંબંધવાળાની અંદર તો એવો દિવ્ય ભાવ રાખવાનો છે, પણ એમની અંદર પણ આવી દિવ્ય દ્રષ્ટિ આપણી આવે, ત્યારે સત્સંગની અંદર આપણે આગળ વધી શકીએ અને અક્ષરધામનો માર્ગ, આપણા માટે અક્ષરધામના દરવાજા એ ખુલ્લા થઈ જાય. તો એ દિવ્ય ભાવની દ્રષ્ટિ આપણે કેવી રીતે કેળવી શકીશું એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. સ્વામિનારાયણ ભગવાનની